નમસ્કાર, સ્વાગત છે. રાગ દેશનો આપણે આજે 17મો ભાગ લઈએ છીએ અને એમાં રાગ દેશ આધારિત ક્લાસિકલ સોંગ છે. અજી રૂઠ કર અબ કહા જાઈએગા. કદાચ 50-60ની આસપાસના મિત્રો હશે, 40ની આસપાસના હોય અને જૂના ગીતોમાં ઇન્ટરેસ્ટ હોય તો આ ગીત ચોક્કસ સાંભળેલું હશે. અજી રૂઠ કરે અબ कहाँ जाइएगा, जहाँ जाइएगा हमें पाइएगा, अजी रूठ करे अब. બરાબર. અહીંયા તમને બતાવવાનું કારણ એટલા માટે છે કે ક્લાસિકલ છે એટલે એક એક સ્વર માટે 3-3, 4-4 એક અક્ષર માટે સ્વરોનો ઉપયોગ થાય છે. એટલે ખાલી તમને અહીંયા હું ધ્યાન દોરી દઉં એટલે તમને જ્યારે વગાડતા હોય એ વખતે ખ્યાલ આવી જાય. અહીંયા ધારો કે 3 સ્વરોના નીચે મેં અર્ધચંદ્રાકાર નિશાની કહી તો એનો મતલબ કે એક અક્ષર જી છે એના માટે 3 સ્વરોનો ઉપયોગ થશે. અહીંયા રૂ માટે 3 સ્વરો છે, ઠ માટે એક જ છે, એક, ક માટે એક, હા માટે 4 સ્વરો છે. જાઈએગા તો આ જા યેગા. તો આ રીતના દરેકમાં જ્યાં નોટેશન છે એ પ્રમાણે તમારે એની ધ્યાન રાખવાનું છે. ખાસ ઠેરાવ ક્યાં આવે છે એ હું તમને વગાડતો જઈશ, સમજાવતો જઈશ, એટલે એના ઉપર ખાસ ધ્યાન આપજો. ફિંગરિંગ ઉપર ખાસ ધ્યાન આપજો. બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ. પહેલી કાળીનો સા લીધો છે એટલે આ સાથે આપણે નોટેશન ગણાશે. નીચે ની મંદ્ર સપ્તકનો કોમળ, અહીંયા ધ શુદ્ધ મંદ્ર સપ્તકનો આવશે એટલે ધ ની સા. રે ગ કોમળ આવશે. મ પ ધ શુદ્ધ અને ધ કોમળ આ બંનેનો ઉપયોગ થશે. ની કોમળ આવશે. સા અને ઉપર રે સુધી આપણે જવાનું છે. તો આટલા સ્વરોનો ઉપયોગ થશે. પહેલી લાઈન અજી રૂઠ કર અબ કહા જાઈએગા. બરાબર છે. તો ની મંદ્ર સપ્તકનો જે છે ત્યાંથી શરૂ થશે. અજી જી જી બરોબર. રે સા રે. અજી રૂઠ રૂ માટે 3 છે, સારે સા. તો અજી રૂઠ કરે અબ ધની. બરોબર. અજી અહીંયા ઠેરાવ છે. અજી રૂઠ કરે અહીંયા ઠેરાવ છે મ ઉપર. જાઈએગા. ગ ઉપર પણ ઠેરાવ છે. જાઈએગા. પહેલી લાઈન ફરીથી. સીધું લેવું હોય તો અજી રૂઠ બરાબર, પણ વેરિએશન વધારે સારું લાગશે. અજી રૂઠ પહેલી લાઈન ફિંગરિંગ આ રીતના જોઈ લેજો. બીજી લાઈન જહાં જહાં ગ મ સીધો ની કોમળ. જહાં જાઈએ માટે 4 સ્વરો છે, શુદ્ધ ધ અને ની કોમળ. જહાં ગા ઉપર ઠેર છે, ધ કોમળ આવશે એ વખતે. બરાબર. જુઓ. જહાં જાઈએગા. જહાં જાઈએગા. અહીંયા ઠેરાવ. બીજો ઠેરાવ ક્યાં? જહાં એક અહીંયા છે. જહાં
પણ થોડુંક લંબાવો. જાયેગા હમે પાઈએગા. હમે સીધા સા ઉપર. મમ સા હમે મમ સા હમે. મે માટે બે સ્વરો છે. હમે પાઈ પાઈ. પા અને ઈ એના માટે બબે બબે. પાઈ પાઈ આ રીતના લેવાનું. ગમ પમ પાઈ પાઈ ગ ઉપર. ગા રે ઉપર અને બે લંબાવવાના છે. જો આપણી સ્થાયી. ફરીથી તમને વગાડી બતાવી દઉં એકવાર. શક્ય એટલું મેં સમજાવવાની કોશિશ કરી છે. તમે સમજીને કરજો, તમારી બુદ્ધિનો ઉપયોગ કરજો તો ચોક્કસ તમને સફળતા મળશે. પાર્ટ 2માં આપણે અંતરો લઈશું. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.